ફાઇનલી ગાઈસ, તો આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે ભગોડા ગામમાં મોગલમાના દર્શન કરવા. અને વિડીયો ચાલુ કરતા પહેલા મારી એક વિનંતી છે કે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો. અને આપણે એક વિડીયો શેર કર્યો તો અપલોડ કર્યો તો એમાં ઘણી બધી મિસ્ટેક રહી ગઈ છે. વિડીયો અપલોડ કર્યો એમાં વિડીયો પણ બગડી ગયો છે અને એડિટિંગ પણ બગડી ગયેલું છે. માતાજી છે મોગલમાં બધાને. તો આ લોકો મારી ભગુડા જવાનું છે, અમારે ગાડી લઈને ભગુડા અહીંથી જવાનું છે મોગલમાના દર્શન કરવા. હેલો ગાઈસ, તો ફાઇનલી અમે જાય છીએ ભગુડા તરફ. આ મહિરા તો જોતા અહીંયાથી ને બેસી જાય છે નહીં ભગુડા. ફાઇનલી તો આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ અને આ હાઈવે તમને દેખાય ભાવનગર નેશનલ હાઈવે છે. તો અહીંથી આપણે જવાનું છે આગળ ભગોડા ગામમાં. મોગલમાનું મંદિર છે, ત્યાં આપણે મોગલમાના દર્શન કરવાના છે. જોઈ શકો છો હાઈવે છે, ભાવનગર નેશનલ હાઈવે. અહીંથી આપણે જવાનું છે ભગોડા મોગલમાના દર્શન કરવા. તો ચાલો જઈએ આપણે ભગોડા. ફાઇનલી ગાઈસ, તો આપણે પગી ગયા છીએ ભગોડા મોગલધામ. જોઈ શકો છો મોગલમાની ધજા છે. આ રીતનું બધું છે. પેલી ધજા દેખાય ત્યાં મોગલમાનું મંદિર છે અને આપણે જવાનું છે હવે મોગલમાના દર્શન કરવા. હવે આપણે ગાડી પાર્કિંગ કરીને જવાનું છે મોગલમાના દર્શન કરવા. ફાઇનલી તો આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દઈશું ને હવે ગાડી પાર્કિંગ મૂકીને જવાનું છે મોગલમાના દર્શન કરવા. અહીંથી આપણે જવાનું છે મોગલમાના દર્શન કરવા. અને હવે આપણે લેવાનું છે શ્રીફળ લઈને પછી જવાનું છે મોગલમાના દર્શન કરવા. તમને બધાને પણ મોગલમાના દર્શન કરાવું. ફાઇનલી તો હવે આપણે લઈ લીધું છે શ્રીફળ ને હવે શ્રીફળ લઈને આપણે જવાનું છે વધરવા મોગલમાના મંદિરે. મોગલમાના શ્રીફળ વધીને પછી જવાનું છે આપણે મોગલમાના દર્શન કરવા. તમને બધાને પણ મોગલમાના દર્શન કરાવું. તો જોઈ શકો છો આ રીતનું છે બધું. અહીંયા આ મોગલમાનું મંદિરનું ગેટ છે અંદર. ફાઇનલી તો આપણે અહીંયા શ્રીફળ વધારવાનું છે. હાથ પગ ધોઈને હવે શ્રીફળ વધારવાનું છે. હવે ડાયરેક્ટ મળીએ શ્રીફળ વધીને પછી. ફાઇનલી તો હેતલ ગઈ છે શ્રીફળ વધારવા. હવે શ્રીફળ વધારવાનું છે. ત્યાં પહેલા અગરબત્તી કરીને પછી અહીંયા શ્રીફળ વધારવાનું છે ને પછી આપણે જવાનું છે અંદર મોગલમાના દર્શન કરવા. અહીંયા પછી તમને બધાને મળીએ. તો હવે જવાનું છે આપણે મોગલમાના દર્શન કરવા. ચાલો તો જઈએ હવે આગળ. ગેટ છે મોગલમાનું મંદિરમાં જવાનું અંદર ગેટ છે. તમે જોઈ શકો છો આ રીતનું છે ને એટલી પબ્લિક છે બધી. જોઈ શકો છો પબ્લિક દર્શન કરવા હોય છે આપણે પણ જવાનું છે મોગલમાના દર્શન કરવા. હવે ડાયરેક્ટ જ મળીએ મોગલમાના દર્શન કરી. કેમ કે અંદર વિડીયો ઉતારવાની મનાય છે. પછી મોગલમાના દર્શન કરીને મળીએ તમને બધાને બહારથી દર્શન કરાવીશું મોગલમાના. તમે જોઈ શકો છો આ મોગલમાનું મંદિર છે. બધા દર્શન કરી. ફાઇનલી તો આપણે મોગલમાના દર્શન કરીને આવી ગયા અને માયરાબેન હોટલ પણ મોગલમાના દર્શન કરીને આવી ગયા. હવે અહીંયા દર્શન કરીને પછી જવાનું છે આપણે આગળ બીજા મંદિરે મોગલમાના દર્શન કરવા. તો મોગલમાના દર્શન કરી લીધા અને માયરાબેને લાગે તે તરસ એટલે જાય છે પાણી પીવા. પાણી પી લઈએ. આ રીતનું છે બધા. અહીં પબ્લિક ચેક કરો કેટલી પબ્લિક આવેલી છે ભગોડા મોગલમાના દર્શન કરો. આ રીતનું બધું છે. અહીંયા આપણે પાણી પીવાનું છે. આ બધા ફોટા જોવા તો તમે જોઈ શકો છો કેટલા બધા ફોટા ટીંગાડેલા છે. જોઈ શકો છો આ રીતનું બધું છે. કેટલા પણ બાળકોના ફોટા ટીંગાડેલા છે. આ રીતનું છે મારા બેનની હોટલ પણ જોઈ છે. ફોટા કેટલા છે. પબ્લિક કેટલું બધું છે જોઈ શકો છો. બધું પબ્લિક મોગલમાના દર્શન કરવા આવે છે. ફાઇનલી તો હવે આપણે ગેટ ઉપર બે ત્રણ ફોટા પાડીને આપણે ફોટા પાડીને પછી જવાનું છે આપણે આપણા ઘર. ફાઇનલી તો આપણે ફોટા પાડી લીધા અને હવે જવાનું છે તે જગ્યા પર ફોટા પાડવા. ફોટા પાડીને જવાનું છે આપણે ઘરે.
હવે જવાનું છે અહીંયા આપણે ફોટા પાડવા જઈએ. અહીંયા પણ એટલી પબ્લિક છે. આજે રવિવાર છે એટલે વધારે પબ્લિક જોવા મળે. અહીંયા જવાનું છે આપણે ફોટા પાડવા. અમે ફોટા પાડીને સૌથી મજા. ફાઇનલી તો આપણે ફોટા પાડી લીધા ને હવે જવાનું છે નાયરાબેન હાટુ કાંડું લેવા મોગલમાં. હવે લેવાનું છે આપણે કાંડું. તો આ દુકાને આપણે આવી ગયા છીએ કાંડું લેવા. એટલે લેવાનું છે આપણે કાંડું. ફાઇનલી તો આપણે કાંડા લઈ લીધા છે મોગલમાં. હવે આપણે જવાનું છે આપણા ઘર તરફ. અહીંથી જવાનું છે આપણે આપણા ઘર તરફ. મોગલમાં દર્શન પણ કરી લીધા. પણ તમે પણ દર્શન કરી લીધા હોય તો કમેન્ટમાં કહેજો તો લખી દેજો ફ્રેન્ડ્સ જય માં મોગલ. ને ફરી વાર પણ આપણે કોક દાડો આવશું પાછા દર્શન કરવા મોગલમાં. એટલું પબ્લિક છે જોઈ શકો તમે કેટલું પબ્લિક છે. ફાઇનલી તો હવે આવી ગયા છીએ માયરાબેન હાટુ રમકડું લેવા. જોઈ શકો છો માયરાબેન હાટુ લઈ છે રમકડું. એમાંથી કેવી લે છે ખબર પડે. આ રીતની બધી વસ્તુ મળે છે. હવે મળીએ રમકડું લઈ લઈએ માયરાબેન પછી ખબર નહીં કેવી લેશે. માયરાબેન ને લેવાનું છે આવડું રમકડું તો આપણે લઈ લઈએ અને પછી મળીએ હવે બહાર. તો માયરાબેન હાટુ રમકડું લઈને હવે આપણે જવાનું છે ઘર તરફ. અહીંયા પણ ખોડિયારમાંનું મંદિર આવેલું છે ત્યાં આજે આપણે જવાનું નથી. પછી કોક દાડો આવશું એટલે ખોડિયારમાં દર્શન ત્યાં પણ બધા ના પણ જઈને આપણે ખોડિયારમાં દર્શન કરી લઈશું. ને આજે બહુ તડકો છે એટલે આપણે જવાનું છે આપણા ઘર તરફ. તો ડાયરેક્ટ જ મળીએ આપણે. માયરાબેનને હેતલને લાગી ગયો છે તડકો એટલે આપણે આ મંદિરે જવાનું નથી આજે. પછી કોક દાડો આવશું એટલે ખોડિયારમાં દર્શન કરવા જઈશું. પછી મળશું આપણે બીજા કોઈ દિવસે આવશું એટલે મંગળવારના દર્શન કરીશું ને પછી મળશું આપણે નવા વ્લોગમાં. તો ચાલો આપણે જઈએ આપણા ઘર તરફ. ફાઇનલી તો હવે જાય છે ઘર તરફ. એક પ્રોબ્લેમ થઈ ગઈ છે તમારા ભાઈનું માઇક તૂટી ગયું. હાથમાંથી મોબાઈલ પડ્યો એટલે માઇક. તો આ છે તમારા ભાઈનું માઇક જે ભગોડા ગયા હતા ને ત્યાં મોબાઈલ પડીને તૂટી ગયું હતું. તો આવી રીતની કંઈક હાલત થઈ ગઈ છે તમે જોઈ શકો છો. પાછું લેવાનું વિચાર છે હવે જોઈએ કેવું લઈ. બ્લૂટૂથ કનેક્ટેડ વાળું આવતું હોય તો કમેન્ટમાં કહેજો કે હા બ્લૂટૂથ કનેક્ટ વાળું આવે. આપણે પડી ગયા છીએ સંજયભાઈના ઘરે ને હવે મળીએ સંજયભાઈને. આ છે આપણા સંજયભાઈ. તો સંજયભાઈ બે લાઈન કહે છે તમને બધાને. હાલો ગાઈસ, કેમ છો? મજામાં રહેવાનું. શું તમે વિડીયો બનાવવાથી શરમાવશો? વિડીયો બનાવવાથી નહીં શરમાવાનું. લાઈક આવે કે ન આવે, વિડીયો બનાવતા રહેવાના કન્ટિન્યુઅસ એટલે ઓટોમેટિક લાઈક આવે. સારા ક્વોલિટી. આ ભાઈ હાર્દિકભાઈએ આઈફોન લીધો છે વિડીયો બનાવવા માટે. એને શોખ હતો વિડીયો બનાવવાનો. ફોન લીધો છે એને એટલે તમે એને સપોર્ટ કરજો. જરૂર સપોર્ટ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.